જગતમાં છે ને આપણે બહાર નીકળીને કંઈક પામવા માટે કંઈક પ્રગતિ કરવા માટે ત્યારે ડરનો હે ને નાશ કરી નાખવો પડે. જે માણસનો ડરનો નાશ થઈ જાય ને એ કંઈક આ જીવનની અંદર કરીએ. સાહેબ બીજાથી થાય એ આપણેથી હુંગામ ન થવું જોઈએ. હે જે બીજાથી થાય એ આપણેથી સુકામ ન થવું જોઈએ. થવું જ જોઈએ. પણ એની અંદર એક સુરતા હોવી જોઈએ, એક લક્ષ્ય હોવો જોઈએ, એક આરાધ હોવો જોઈએ. ત્યારે તમે કંઈક શીખી શકો. કોક શીખવાડે ને શીખો ને એ ભૂલાઈ જાય, પણ ખુદનું શીખેલું કોઈ દિવસ ભૂલાતું નથી. હા, કોઈ સારું કરતા હોય, કોઈ એથી નીચું કરતા હોય, ભગત મહારાજ, પણ એથી વિશેષ આપણે કરવાની કોશિશ પૂરેપૂરી કરવી જોઈએ. આજે અમારે અમારા સાધુ છે એ ગાતા હોય ભજન, તો કેટલાને એમ લાગે કે આ દેશી માણસ છે. મને દેશી ગમે છે તો હું કરું, મને દેશી ગમે. કેવી કર્મની કઠણાઈ જેથી કલાકારો જાજા હોય તેથી એક વિડીયો વાળા હોય. તેથી એટલી પબ્લિક હોય તેથી વિડીયો વાળા ન હોય ને, તો અમે કોઈ નથી તો વિડીયો વાળા બે એક નહીં. ભાઈશાળી છો તમે, અને આ બે અને આ ઉધડીઓ કલાકાર ઈ ભાઈશાળી. ઓલા એવી તપસ્યા આવે બહુ મોટા કલાકારો, એ કઈ વિડીયો ન હોય, મોબાઈલ વાળા ન હોય ઉતારો હોય. આ ભાઈ લખાવીને આવ્યા છે બધાની, એવું જ ને. સત્ય બોલવાથી ઘરે વ્યૂઝ આવે. જેને સત્ય બોલ્યું એને ઘર પકડી લેવું પડે ને, કાં ખૂણો પકડી લેવો પડે ને, કાં કોઈ આવી જગ્યા પકડી લેવી પડે. જેને સત્યનું આચરણ કર્યું, જેને સત્યનું કઈ બોલવાનું નક્કી કરી લીધું ને, પછી બાપુ એને જગતમાં હાલવું બહુ અઘરું પડે. ત્યારે દેવાય પંડિતે કીધું સત્ય રહે ને એ ખંગળાઈ જશે ને પાખંડ પૂજા. સત્ય બાપુ બહુ કડવું છે અને બોલ્યા પછી હંતાવું બહુ અઘરું છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રાઘવ
ની અંદર બાપુ એવા સેવક ને એવા ભક્તો કે આખો દિવસ કામ કરે અને રાત્રે બધા ભેગા થાય એક જગ્યાએ ભેગા થાય બધા કોઈ સત્સંગ કરે કોઈ ભજન કરે કોઈ સત્યનો સંગ કરાવે અને કોઈ સત્સંગ કરે સત્યનો સંગ અને સત્સંગમાં આસમાન ધરતીનો ફેર છે રોજનો એ લોકોનો નિત્ય કર્મ હતો રાતના 9 વાગે એટલે રોજ 2 કલાક એના માટે જીવતા હતા આજે આપણે આપણા માટે નથી જીવતા સવાર પડે એટલે મા બાપ માટે જીવવાનું બૈરું છોકરા માટે જીવવાનું મિત્ર સર્કલ માટે જીવવાનું સગા કુટુંબ માટે જીવવાનું આડોશી પાડોશી માટે જીવવાનું એથી આગળ જાય એટલે ગામ માટે જીવવાનું એથી આગળ જાય એટલે લતા માટે જીવવાનું પણ પોતા માટે કોઈ જીવતા નથી કહ્યું તમે એક પણ વ્યક્તિ તમારા પોતા માટે જીવતા હોય તો એકવાર અધર આંગળી કરો નહીં એકલી જીવતા તમારા ખુદ માટે તમે જીવતા હોય એવો એક જણો કોઈ આંગળી અધર કરો ગમે અમારા માટે જીવી છે આજ ઈશ્વરે તમને અવતાર આપ્યો છે મનખડો જેવો અવતાર આપ્યો છે સાહેબ તો તમારા માટે તમે કેમ નથી જીવતા છતાં બધાય માટે જીવો છો પણ છતાંય તમારા ભેગું કોઈ હાલતું નથી બાપુ આ દુનિયામાં તમારી માં પણ તમારા ભેગી નથી હાલતી તમારો બાપ પણ તમારા ભેગો નથી હાલતો તમારા દીકરા પણ તમારી ભેગા નથી હાલતા સમય આવે એટલે તમારે એકલાને હાલી નીકળવું પડે સાહેબ તો તમે તમારા માટે ક્યારે જીવશો હું એ વિચારું છું બીજું કઈ નહીં અમે તો અમારા માટે જીવીએ છીએ અમે તો અમારા માટે જીવી છીએ તમે તમારા માટે ક્યારે જીવશો આવું ગામ હતું એ ગામની અંદર સાદી લોકો એના માટે જીવતા હતા આ ઈ ગામની મારે વાત કરવી છે એ રોજ એ લોકોનું નિત્ય કર્મ હતું કે 24 કલાકની અંદર 2 કલાક આપણે ભેગું થવું ભજન કરવા સતનો સંગ કરવો સત્સંગ કરવો અને ગામની તારી મારી નહીં કરવી પણ આવું હાલતું હોય ને બગાડનાર જાગા હોય ત્યારે કોઈ મહાપુરુષોએ કીધું છે કે આ ખાંડાની ધાર છે ભક્તિ કરો એટલે ખાંડાની ધાર આ તે જગત તમને જીવવા ન દે કોઈ સારું બોલે કોઈ ખરાબ બોલે કોઈ મારે કોઈ ખાહડાના હાર પહેરાવે આ ખાંડાની ધારો છે કાંઈ ઓલી ધારો નથી બાપુ ટેકરા જેવી એમાં બધા સડી શકે પાપીઓ સડી શકે ધર્મી સડી શકે એટલે ઈ ગામની અંદર 3 એવા વ્યક્તિ હતા અને રોજ સાંજે આ લોકો જ્યારે સત્સંગ કરે સતનો સંગ કરે ભજન કરે આ લોકો ના આવી આ લોકોનું બગાડે હતું છતાંય આ લોકો એની સામે એક શબ્દ બોલતા નથી એમની એમ સાંભળી લે બહુ થાય તો ઊભા થઈને ઘરે વ્યા જાય એક દિનો સમય એવો બેનો બા એક સાધુ એ ગામની અંદર આવે છે સાધુ એવો હતો પોતે કમાવા જઈ શકે એમ નહોતો ઘરના એને કોઈ હાસવતા નહોતા આમાં હિતુભાઈ સાધુ બાવા ને સંન્યાસી અને સંત
આ બધામાં ખૂબ તફાવત છે. જણથી કામ થતું નહોતું, ઘરની અંદર કોઈને હચવાય એવી પોઝિશન નહોતી, એટલે જણ કંટાળીને ઘરેથી નીકળી ગયો. એ કે હવે આપણેથી થતો થાય એમ નથી. તો આ તો અત્યારે ભગવો તો બાપુ બજારમાં કેસરી લુગડું તો અત્યારે આપણા ભાવમાં મળી જાય. નક્કી કર્યું કે આ ધંધો એક જ કર્યા જેવો છે, માંગી ખાવું, મજા કરવી. એટલે સાહેબ જે 200-300 રૂપિયાનું જે કઈ કપડું આવતું હતું એ લઈ લીધું અને ભગવો પહેરીને એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ એમ ફરતા ફરતા આ ગામની અંદર આવીને બોલીએ છે. જે ભાવુક માણસ હતો એ ઘરે લઈ ગયો. મારે થોડોક બેલો વધારો, વોલ્યુમ વધારો. એટલે જે ભાવુક માણસ હતો એ ઘરે લઈ ગયો. ઘરે જઈને આસન ઝાડ્યા, ભોજન પીરસું, બાપજી ભોજન ગ્રહણ કરો. બાપુએ તો પેટ ભરી જમી લીધું. 10 વાગ્યાનો ટાઈમ થયો એટલે આ લોકોનું નિત્ય કર્મ હતું. એટલે બાપુને કહે છે, બાપુ હાલો મારા ભેગા. બાપુ પૂછે, ક્યાં જવાનું ભાઈ? આજ મારા ઘરે ભગવાન પધાર્યા છે અને આજ બાપુ તમે અમને કઈક જીવવાની રાહ બતાવો, અમને કઈક સત્યનો સંગ કરાવો. બાપ સત્સંગ તો અમે બહુ કરીએ છીએ. બાપુ હલવાણા. બાપુ કે ભાઈ હું ખૂબ ઢાઈકો છું, મને તમે આરામ કરવા દો. આજે અમારે મને ભાઈ હુવા દે, હું આજે ઠાકી ગયો છું. તારા ભગત એવું કહે છે કે બાપુ આપ ઠાકી જાઓ તો અમે ક્યાં જાઉં? અને જે ઠાકી જાય એને બાવાનો કહેવાય, ઠાકી જાય એને સાધુનો કહેવાય, ઠાકી જાય એને સંતના કહેવાય, અને ઠાકી જાય એને સંન્યાસી નો કહેવાય. બાપ જેને ઠાક લાગે એનાથી સાધુ નો બનાય. આટલા શબ્દ ઓલો ભગત કહે છે એટલે બાપુ ઉભા થઈ જાય છે કે હાલ ભાઈ. અને એ જે માનવ મેરાવડો ભેગો થયો તો બાપ એક પછી એક બધા બાપુને પગે લાગે છે. કોઈ જય સિયા રામ બોલે, કોઈ સીતારામ બોલે, કોઈ રાધે કૃષ્ણ બોલે, પણ કોઈ હોમ નમો નારાયણ પણ બોલતું તું ના બાપ. બધા બાપુને પગે લાગી બાપુને બાપ આસન નાખી દીધું. બાપુ આયા બેહો. બાપુ તમારા મુખથી બે શબ્દ અમને સમજાવો તો અમારા કાન પવિત્ર થાય. બાપ અમારો જન્મારો સુધરી જાય, અમારો અવતારા એડે નો જાય. બાપુને બિચારાને કઈ આવડે નહીં. બાપુને ખાલી ખાતા આવડે, બાપુ બીજું કઈ આવડે. बाबा बनना है ना तो हितुभाई हिंदी बोलना पड़ता है. ऐसे बाबा नहीं बन जाते. बापू टगर टगर बधाईनी हामु जोया राखे. एक પછી એક માણસ પ્રશ્ન પૂછવા મળે, બાપુ આ દેહતણો સત્સંગ કરો. મહેન્દ્રભાઈ જેવા હોશિયાર માણસ હતા. ઈ કે બાપુ આતમતણો સત્સંગ કરો ને. અમાર ભૂપત મહારાજ જેવા હતા, ઈ કે હરવે હરવે ભક્તિની વાતો કરો ને ભાઈ.
વળી આના જેવા હતા કે એ બધું બંધ કરો, લૂંટ કેમ થાય એ શીખાડો. બધાની અલગ અલગ વાત હતી. બાપુ બધા હમું જોયા રાખે પણ બાપુ કશું કઈ બોલી શકતા જી. જે ભાવ ભક્તો હતા ને એ એક પછી એક બોલવા લાગ્યા. બાપુ એના હમું જોવે પણ બાપુને કશું કઈ આવડે નહીં ભાઈ. અને જે ઓલા ત્રણ હતા એનો ટાઈમ થયો એટલે એ લોકો આયા. કોઈ કાકરિયું મારે, કોઈ ના ઉભા ઉભા ગાડું બોલે, ભગતની પૂછડીઓ થઈ ગયું છે અને ભગતની સમરા કાઢી ગઈ છે. આવા અનેક શબ્દોના ઉપયોગ થતા હતા. અને હિતુભાઈ એક માણસ એવો બુદ્ધિશાળી હતો એ કે બાપુ તમને સત્સંગ નથી આવડતો તો કે ના, તમને સતનો સંગ બોલતા નથી આવડતું તો કે ના, તમને ભક્તિ કરતા નથી આવડતી તો કે ના. તો બાપુ આવડા તેને અમને હેરાન કરો છો ને એને બંધ કરી દો. બસ આવી શક્તિનો કઈ તંત્રનો ઉપયોગ કરો. બાપુ વિચારે છે બાપુ કે જો હાસુ કહી દઈશ તો ગામ ભેગું થઈને મારશે અને ઓલાવને કઈક કહી દઈશ એટલે ઈ મારશે. પણ સાહેબ જેથી તમારી માથે ચારે દિશેના વાવ હોય ને, જેથી તમારું લોગડું તમને સાથ ન દે, જેથી ભાઈબંધ દોસ્તાર સાથ ન દે, જેથી તમારું પરિવાર સાથ ન દે, જેથી તમારું કુટુંબ સાથ ન દે, અને તમે જે પહેર્યું લુગડું પણ સાથ ન દે ને તેથી એકાંતમાં બેહી જાજો. ઈશ્વરને તમને રસ્તો બતાવવો પડે, બતાવવો પડે, બતાવવો પડે સાહેબ. ભલે તમને કાંઈ આવડતું નથી, ભલે નથી આવડતા મંત્ર, નથી આવડતા તંત્ર, નથી આવડતા ચંત્ર, પણ એકાંતમાં એક ખૂણે જઈને બેહી જવાનું સાહેબ. એનો રસ્તો મળે 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 ને મળે. આ જાતનો બહુ બોલે છે મારો બાપુ ભેરાણા. બાપુએ આંખ બંધ કરી, પણ આંખ બંધ કરીને ત્યારે ભગવો ધારણ કરેલો તો આ માથે હતો બાપ. જો એને સમજાય નહીં તો આ ભગવાની લાજ બની જાય. બાપુ બાપુની આંખ બંધ થઈ અને અંદરથી ઉરનો અવાજ આવ્યો. ઉરનો અવાજ કેવો આવે બાપુ? ઉરનો અવાજ આવ્યો. જીવણ સાહેબ ને ઝાલર વાગવા મળ્યું. જીવી જીવી ઝાલર. ઉરનો અવાજ આવ્યો હજી વાટીને એને ભડાકા વાગવા મળ્યા સાહેબ. જેદી વાગે ને ઉરનો અવાજ આવે ત્યારે કાંઈક વાગે. એમ આને વાગી ગયો બાપુ. કોઈને અવાજ સંભળાય, કોઈને વાસા આવે, કોઈને શબ્દ આવે, પણ આ બાવાના ઉરમાંથી શબ્દ નીકળો કેવો? સામે જે ઓલા ઉભા હતા ત્રણેય એને કે અહીંયા આવો. એટલે ઓલો કે બાવા નથી આવો. ભાઈ મારે તને શિષ્ય બનાવવો છે. હે તો મારે તને શિષ્ય બનાવવો છે. ઓલો કે તું મને જો શિષ્ય બનાવીશ તો પાછું પાટલું તારે પહેરવું જોઈશે. તો કે ઈ પછી જોયું જાય છે, બાકી મારે તને શિષ્ય બનાવવા. અને આ જેટલા બેઠા ને બધા ખોટા હશે. એટલે ઓલા તેડે પડખે આયા કે આજ મારે તને શિષ્ય બનાવવો છે. તો કે બાપુ મને શિષ્ય બનાવવો હોય તો પેલા તમારે મારી શરત માનવી જોઈએ. તો કે બોલ. તો કે બાપુ જુગાર રમવા જોઈશે. તો કે રમજે. ચોરી કરવા જોઈશે. તો કે કરજે. ઓલું પેલું ની બધું ખાવા જોઈશે. તો કે ખાઈજે. ઓલું બધું જોઈશે. તો કે કરજે. કોઈ ચીજમાં એના ગુરુએ ના ન પાડી સાહેબ.
બાવો જે કે હા કરજે, હવે કઈ બાકી હોય તો કહી દે, તો કે ના હવે પૂરું થઈ ગયું, હવે કઈ છે નહીં. તારી આટલી શરત હું માનું છું, મારી ખાલી એક શરત માનજે. તો કે બોલો. જે કરી હાચું બોલજે બાપ, બીજું કઈ બોલજે. દારૂ પીને હેલો જાતો હોય, કોઈ પૂછે દારૂ પીધો તો તારે હાચું કહેવાનું, તું તો સિંહ બચો કહેવા, તું થોડો કોઈથી ડર. બોલો કે હા, માથે હાથ મૂક્યો. ભાઈ માથા ભાઈને શિષ્ય બનાવ્યો હોય પછી આજુબાજુ વાળા ખોડા આપણને અડે કોઈ, ઓલા બધા જોતા રહ્યા. અને આ બાપુઆનું બાવણું પકડીને હરવેથી નીકળી ગયા કે હવે ભગાય ભાગે ઈ ભાઈડા આમાં તો નકર આયા ધરવી દે. ગેટ લગી આ લોકો ઓરાવા ગયા. સમયને જાતા વાર નથી લાગતી પ્રફુલભાઈ. 1 મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો. આ તેણે પાસે જે કઈ પૂંજી હતી બધી ખાલી થઈ ગઈ. પૈસા નો રહ્યા, ખાવાનું બી નો રહ્યું. એટલે આ જે શિષ્ય બહેનો હતો ને, એના ભાઈબંધોને બેને કે હવે આપણે ચોરી કરવા જવાની છે. હા, પણ ચોરી એવી કરવી છે કે એક જ વાર કરવા જ આવી છે, પછી કરવી નથી. એટલે તેણે નક્કી કર્યું કાલ રાતના 1:30 વાગે એટલે આપણે નીકળશું. બીજો દિવસ ઉગે છે, રાતના 12, 12:30, 1નો ટકોરો થાય છે. માનવ મેરાવડો બધો જપ કરી ગયો, જીવ બધા જપ કરી ગયા. આ 3 જીવ જાગતા, બાકી બધા જીવ હોઈ ગયા. અર્ધે પહોંચ્યા એટલે એક જણાએ અવાજ માર્યો, "ઓય ક્યાં જાવ છો?" તો કે રાજમાં ચોરી કરવા જ આવી છે. હે? તો કે રાજમાં ચોરી કરવા જ આવી છે. એના ભેગા 2 હતા ને, એ કે તું તો બધાને સાચું કહી દે, આ તું કે તો બધા પાડી નો દે. મને મારા ગુરુનો આદેશ છે ભાઈ. શબ્દોની અંદર ખૂબ ધ્યાન દેજો. કોણ માણસ હતો એ? કેવો માણસ હતો? લૂંટી ખાઈ લેવું, ચોરી ખાઈ લેવી, જુગાર રમી લેવા, ગમે એનું પડાવી લેવું, ગુંડાગર્દી કરવી, કોઈને હરખું બોલાવવું નહીં, સન્માનથી બોલાવા નહીં. અને ઈ માણા એમ કહે છે બાપુ રાત્રે 1 વાગે કે મને મારા ગુરુનો આદેશ છે, હું જૂઠું નહીં બોલું. ઓલા બે કે તો મારે તારા ભેગું નથી આવવું ભાઈ. તો કે કોઈ વાંધો નહીં, હું જે બોલ્યો છું એ મારે કરવા જવાનું છે. થોડોક આગળ હાલે એટલે ગઢનો કાંગરો દેખાય. બરોબર ગેટ આગળ પોગે અને જેવો ગેટની અંદર આમ પગ મૂકે, પ્રફુલભાઈ આગળના રાજા હતા ને, એ વેશ બદલો કરતા, કોઈના કાનની વાત ન સાંભળતા, નજરે જોતા કાને સાંભળતા, ઈ વાતને રાજા અમલમાં લેતા. આ રાજાએ નક્કી કર્યું કે મારે આજે વેશ બદલો કરી નગરમાં આટો મારવો છે કે મારી પ્રજા સુખી છે કે દુખી. રાજાએ શીતળ વિતળ લુગડા પહેરેલા, માથે કારો ધાબળો ઓઢેલો, અને રાજા હળવા હળવા ડગલા મૂકીને, એને ડર હતો મને કોઈ જોઈ ન જાય. ઓલા ચોરને ડર હતો મને કોઈ જોઈ ન જાય. 2 ડગલા હમે આમાં માંગતા માંગતા ગેટ આગળ અંદર આ પ્રવેશ કરવા, આને બરોબર ત્યાં પહોંચવા 2 ભેગા થઈ ગયા. રાજાને નક્કી થયું રાતના 2:30 વાગ્યા છે, અત્યારે મારા રાજમાં કોણ? ત્યારે રાજા અવાજ મારે, "હે ક્યાં જાસ?" ત્યારે આ ચોર એમ કહે છે કે ચોરી કરવા જાઉં છું. તો ચોરી ક્યાં કરવાની છે? તો કે રાજના તિજોરીમાં. તું આવું સાચું કેસ તને કોઈ પાડી નહીં દે? કે
કે મારા ગુરુનો આદેશ છે, સાચું બોલવું. હા, રાજા કહે છે કે મને મારા ગુરુનો આદેશ છે કે જે બોલવું એ સાચું બોલવું. તો હાલ હું તારા ભેગું આવું હોય તો તૈયાર થા. બે જણા પાછા વ્યા ગયા છે, જો તારે આવવું હોય તો થઈ જા તૈયાર. પણ મને કોઈ રસ્તામાં પૂછશે તો હું કહી દઈશ કે હું ચોરી કરવા જાઉં છું. બોલો કે કહી દેજે. પકડાઈ જશું તો માર ખાવાનો વારો આવશે. એથી વધારે એવું થશે તો બેને જીવ ગુમાવવાનો વારો આવશે. તો કે તારું થાય મારું થાય આવું રાજા કહે. થોડાક આગળ હાલે તો રાજા હતા, એને તો ખબર હોય ને ક્યાં માલ પડ્યો છે. ઓલા ચોર ને કહે છે કે તેજુરિયું ક્યાં છે એનો માર્ગ જોયો તો કે ના મેં જોયો છે. તો હું મોર આલું તું આયા બરોબર તેજુરી વાળા હોયડામાં ભોજન તાળું તોડે છે. અઢળક માલ ભરેલો ભાવ હીરા ચાંદી સોનું રૂપું. રાજા ઓલા સોર ને પૂછે છે ભાઈ કેટલો માલ લઈશું? તો કે ભાઈ એક પેટી તારી અને એક પેટી મારી. ચોરમાં ઈમાનદારી હોય છે સાહેબ, આપણામાં ઈમાનદારી આપણામાં નથી. કે એક પેટી તારી એક પેટી મારી, આથી વધારે માલ જોતો નથી બાપ. બે એક એક પેટી ખભે નાખી અને ઉપડા. જેવો ગામનો સીમાડો આવ્યો ના જંગલ વિસ્તાર આવ્યો એટલે રાજાએ કીધું સાંભળો તો કે હા ભાઈ ખૂબ ઢાગી ગયો છો. આયા 2 કલાક પૂરો લઈ લે, આયા 2 કલાક હોઈ જાય. હવે આપણને રાજના સૈનિકો ગોતી નહીં શકે. એટલે ચોર ને રાજા બે લાંબા થયા. રાજાએ આમ આંખ ખોલીને જોયો તો ચોરને નીંદર આવી ગઈ. રાજાએ ત્યાંથી બાપુ મુઠ્ઠીઓ વાળી કે હમણે હવારનો દીવ ઉગશે અને હમણે રાજમાં ગુમો ગુમ પડશે. રાજા જઈને એના ઓરડાની અંદર વયા ગયા. હવારનું પરોળિયું થયું એટલે ત્યાંના પ્રધાનજી જાયગા. જ્યાં જોવે ત્યાં ઓરડો ખુલ્લો, તેજુરીમાંથી માલ ગાયો. પ્રધાનજી રાડો રાડ નાખવા મળ્યા. થોડી વાર થયું એટલે દિવાનજી આવ્યા. દિવાનજી રાડો નાખવા મળ્યા એટલે સેનાપતિ આવ્યા. અને સેનાપતિ આવ્યા પછી રાજાના ઓરડે જઈને ઓરડો ખખડાવવા મળ્યા. મહારાજ જાગો મહારાજ, આપણા રાજની અંદર ચોરી થઈ ગઈ. આ વાત એટલી પસરી કે આખા નગરને ખબર પડી ગઈ. આખું નગર ના ભેગું થઈ ગયું. રાજાએ સેનાપતિને હુકમ કર્યો, સેનાપતિ જેટલા સિપાહીઓ જોતા હોય એટલા સિપાહીઓ લઈ જાઓ, પણ જે રાજમાંથી ચોરી કરી ગયો છે એને હાજર કરો. અને તમે જો એને નહીં પકડી શકો તો ઘાણીએ ઘાલી મસાલે તેલ કાઢીશ. થોડી વાર થયો એટલે 10-12 ઘોડાવાળા ઉત્તર દિશામાં નીકળ્યા. બીજા ઘોડાવાળા પશ્ચિમ દિશામાં નીકળ્યા. વળી બીજા 10 ઘોડા હતા એ દક્ષિણ દિશામાં નીકળ્યા. વળી બીજા 7-8 ઘોડા હતા એ પૂર્વ બાજુ નીકળ્યા. એમ ચારેય દિશાની અંદર સૈનિકો ઘોડા લઈને નીકળી ગયા. પણ અડધો કિલોમીટર આગળ જાય છે તો આ ચોર ની નીંદર કરતો હોય છે. અને સૈનિકો દેખી જાય છે, ચોરને નાથી ઉપાડે અને લઈ આવે છે બાપ રાજમાં. ચોર
ચોરને રાજ કચેરીમાં ઉભો રાખે છે, સભા ભરાણી છે અને તારે દીવાનજીને કહે છે, રાજા દીવાનજી પૂછો આ ચોરને ચોરી કરી હતી? દીવાનજી એક હેન્ટર મારે છે એટલે ચોરને પૂછે છે, તે ચોરી કરી હતી? તો કે હા. કેટલી પેટી ઉપાડી? તો કે 2. કેટલા જણા હતા? તો કે 2. બીજો ક્યાં ગયો? ખબર નથી બાપ, અંધારાની અંદર ઈ માન હું ઓળખી રીકો નથી. ઈ કે હું ઠાગી ગયો છો, તમે બે ઉતાર્યા, એમાં ઈ ભાઈ ગાયબ થઈ ગયો, હું એક અહીંયા સૌ બાપ. તો તારી પાસે કેટલી પેટી માલ છે? તો કે એની એક પેટી ને એક પેટી મારી આ 2 પેટી આયા કરી શકાય એમ? રાજા કે દીવાનજી જાઓ ઓયડામાં ચક્કર મારો, કેટલી પેટી ગાયબ થઈ છે. એટલે દીવાનજી જાય છે ઓયડામાં. દીવાનજીને એમ કે આ ચોરે ચોરી કરી છે તો 2 પેટી લઈ ગયા છે, તો એક પેટી દીવાનજીએ ઘર ભેગી કરી. આ રાજાને શું ખબર પડશે? દીવાનજી આવ્યા પાછા રાજની અંદર ને, મહારાજ બાપ 2 પેટી નહીં 3 પેટી ચોરી થઈ છે. મારો સાલા ચોરને 2 હેન્ડલ હજી પાછા 2 હેન્ડલ મારે છે, પાછા પૂછે છે સાચું બોલ. અને ત્યારે ઈ ચોર બાપુ ઈ રાજાની સામે શું કહે કે હે મહારાજ, મને મારા ગુરુનો આદેશ છે, હું સાચું જ બોલીશ, ખોટું નહીં બોલું. પછી રાજાથી રહેવાનું નહીં. જ્યારે સત્યનો શબ્દ આવે ને સાહેબ, એટલે સામે વાળા માણસથી રહેવાય નહીં. આને સત્ય કહેવાય. એટલે રાજાએ વાત ઉપાડી કે હાજું? તો કે હા. જાઓ પ્રધાનજી, દીવાનજીના ઘરે જાઓ, એક પેટી માલ આપણો ન્યા પડ્યો છે, લેતા આવો. એટલે સૈનિકો જઈને એક પેટી નાથી લાયા. દીવાનજી આ તમારા ઘરે કેમ આવી? તો કે બાબુ મને એમ જે હું હાથ સાફ કરલો, બધાય કરે હતો એમ. ત્યારે સાહેબ રાજા રહ્યો, એને ત્રાંબાના પત્રે લેખ લખ્યો. કેવો લેખ? આજથી હું આ દીવાનજીને આ રાજમાંથી બરખરાસ કરું છું, પણ આ ચોર જે રહ્યો એને હું આજ દીવાનજી બનાવું છું. હે કે હું આને દીવાનજી બનાવું છું. એટલું નહીં, મારા પેટે સંતાન નથી, કદાચ કાલ હું આ રાજમાં ન રહું, મારું મૃત્યુ થઈ જાય, તેથી આ રાજનો અને રાજાએ તમારે બનાવવાનો સભા. પ્રધાનજી પૂછે છે બાપુ આને ચોરી કરી છે, તમે આ દીવાનજી બનાવો ને રાજા બનાવવાનું કયો? તો કે સાંભળ પ્રધાન, ગઈ રાતે હું વેશ બદલો કરીને નગર જોવા જતો તો, ત્યારે આ ચોર મને ભટકાણો. મેં એને પૂછ્યું ક્યાં જાસ? તો કે ચોરી કરવા. અમે બે હારે ચોરી કરી. ઈ 2 એક એક પેટી ઉપાડી અને ત્યાં મૂકી આવ્યા. અને હું અહીંયા આવતો રહ્યો. આ સત્ય બોલે છે ને, એટલે મારે એને રાજા બનાવવો છે, એટલે મારે એને દીવાનજી બનાવવો છે. આ સત્યની તાકાત છે બેટા. પણ હવે આ વાતની અંદર પ્રાણ છે. જો કે આમાં એક એક શબ્દમાં પ્રાણ હતા. આખા ભજન ગાવે એટલે એમાં છેલ્લે શબ્દમાં પ્રાણ હોય ભાઈ. જ્યારે સત્યની વાત આવે ને એટલે એક એક શબ્દ પ્રાણ હોય છે સાહેબ. ભાઈને દીવાનજી બનાયા. સમયને જાતો વાર નથી લાગતી ભાઈ. આ દુનિયામાંથી ક્યારે કોણ નીકળી જાય ને
એનું નક્કી જ નથી. આજ આપણે ભેગા છે, કાલ કેવું હું થવાનું બાપ. જેટલી વાર ભેગા છે એટલી વાર માણી લો ને. આ દુનિયામાં માણવા જેવી વસ્તુ છે, જો માણી શકાય તો. અનુભવ ન થાય તો કાંઈ નહીં, ખાલી માણી લો બાપ. થોડોક સમય ગયો એટલે રાજાનું અવસાન થયું બાપ. રાજાના આદેશ પ્રમાણે આખા નગરે ભેગા થઈને આ ચોરનું રાજ તિલક થયું. એટલે રાજાની પાઘડી પહેરાવવામાં આવી. આ વાતને 12 મહિના વ્યાઈ ગયા. આ ભાઈ ચોર માંથી દિવાન બન્યા, દિવાન માંથી રાજા બન્યા. 12 મહિના પછી એના ગુરુ ખકડધંધાનંદ સાહેબ, ક્યારેક એનો કેવો સમય આવે ને એ આપણે નક્કી ન કરી શકીએ, એ તો મારો ભગવાન કરી શકે. ક્યારે વણાટમાં આવી જાય, ક્યારે વણાકમાં આવી જાય, એનું નક્કી નથી સાહેબ. બાપુને એમ થયું, ઓહો 12 મહિનાના વાણા હોય ગયા, હાજે જાવું નથી, જો રાત્રે જાય તો ઓલા ભગતડા પકડી લઈશે, આજે દિવસનું જવા દે. અને બાપુ બરોબર ગેટ પાસે પહોંચવા ગામના, અને આના બે ભાઈબંધ લોકેશ ત્યાં બેઠેલા. અને બાપુ હું જોઈ ગયા, આપણા રાજાનો ગુરુ છે. બાપુને જઈને પગે લાગ્યા કે બાપુ મને આશીર્વાદ દીધા એવા મને દિયો ને. ક્યાં છે ઓલો તારો ભાઈબંધ? બાપુ તો આજ કે બાપુ તમે આયા ના ઉભા રહો, અહીંથી હલતા ને એટલું હું એને બોલાય આવું. આ બે જે એના ભાઈબંધો હતા એ રાજા પાસે જાય છે. રાજા એટલે ઓલા ચોર પાસે જાય છે. એને જઈને કહે છે, એ સાંભળું તો કે હું તારા ગુરુ આવ્યા છે. તો કે ક્યાં છે? તો કે આપણા ગામના ઘેટે ઊભા રાખ્યા છે. તો કે એને ન્યાજ ઊભા રાખજે, એક ડગલું હલવા ન દેતો બાપ. અને એ રાજાએ ગુંગીઓ ઢોલ વગાડ્યો, નગર થઈ ગયું ભેગું. હાથીડા તૈયાર કર્યા, ઘોડા ગાડીઓ તૈયાર કર્યું બાપ. અને વાજતે ગાજતે બાપ એના ગુરુને હોનાના સિંહાસન વાળી તો બગી મંગાવી. અને એના ગુરુને બાપુ તેડવા જાય છે. અને ગેટ પાસે ઊભા હતા. અને આ બધું ત્યાં પોઈકું આખું કમઠાણ બાપુ જોઈને ભાગવાની તૈયારી કરવા કે હવે ભગાય. અને ત્યારે આ રાજા દેખી જાય છે બાપુ. આ રાજા ત્યારે હેઠો ઉતરી જાય છે એની બગીમાંથી, અને એના ગુરુની વાહે હળી કાઢીને એના ગુરુને પકડીને એના પગમાં પડે. બાપુ તમે મારા ગુરુ છો, હાલો બાપુ આ હોનાની સિંહાસન વાળી ગાદીમાં તમારે બેહવાનું છે. અને વાતે ગાતે બાપ એના ગુરુને રાજમાં લઈ ગયા. એક સત્ય બોલવાથી શું મળે, આનો અનુભવ તમે કરી લેજો, પૂરી વાત નથી કરવી. આ રાજાને લઈ જાય છે અને એના સદગુરુને એના સિંહાસન માથે બેહાડે છે. સાહેબ ન્યા તિલક કરે છે. અને તેની સાધુ એના શિષ્યને એના ચોરને કહે છે, ભાઈ આ બધું તો કે બાપુ આ તમારા આશીર્વાદ છે. તમે એક શબ્દ આપ્યો તો, એક શબ્દ ઔષધિ, એક શબ્દ સબ શબ્દ કે ઢંઢેડિયા છે, પણ જેને જેને શબ્દને ઉધારી લીધા ને એના બહુ પ્યાર પાર થયા છે બાપ. કે બાપુ તમે મને એક શબ્દ દીધો અને એ શબ્દનું પાલન કર્યું. આ તમારા શબ્દે હું રાજા બની બેઠો છું બાપ. સાહેબ બોલો બાવો હતો ને ત્યાંથી સાધુ બની ગયો. મારું કાંઈક જે કરું ખાવા બધું બોલો નથી. સાહેબ ગુરુને
શીખવા જડ્યું, શિષ્યને શીખવા જડ્યું, પણ શીખા કરતા બે અમલ કર્યું ને, જેથી તમે અમલ કરતા શીખી જાઓ, રસ્તા તમારા ક્લિયર ન થાય ને સાહેબ, તેથી મને આવી તમે તાર પાટો મારજો. પણ આ શીખવા માટેનું શું? આ સત્ય શીખવા માટેનું શું? જાય છે આપણે બધા સત્સંગમાં જાય, સતના સંગમાં જાય, ગુરુદ્વારે જાય, ભજનમાં જાય, બધે જાય છે. પણ સાહેબ લઈને હું જાઉં છું, એક શબ્દનો અમલ થતો હોય, એક શબ્દનો તમે લઈને જાઓ, વિષય પૂરો થઈ ગયો. બાપુ મહાપુરુષો સંતો મહંતો કહી ગયા કે સુરતા અને શબ્દનો બેને લગ્ન કરાવી દો ને તો મેળવારો થાય. પણ આપણે નથી સુરતામાં, આપણે નથી સંબંધમાં. अभी बोला ना, अभी बहुत क्या मिलेगा, कुछ नहीं मिलेगा.